એ ઉતારો આરતી જમાઈ રાજા ઘેરે આવજા કોણે કે જઈને પાણી લાવો કોણે કે જઈને લાડવા બનાવો ઉતારો આરતી માર સૂરીને ઘેર વાળો આવજા આવો 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 જમાઈ રાજા આવો એ ઉતારો આરતી જમાઈ રાજા ઘેરે આવજા લાડવા બનાવો પાણી લાવો બ્યો 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 હો રે ઉતાર આરતી જમાઈ રાજા ઘેરે આવજા અરે દાંતા કાઢો યાર હું ગાડા કરતા આમ કરો હવારમાં ઉઠ્યા બા અરે તમે યાર ઘણી દાડી આપજો બેહો બેહો પામણા ઘણી દાડે સાવીને જાગે પણ તમે યાર પહેલા જ કેટલા પામણા આપતા રહો ઈ મય મોરે હે રૂપો આરતી તમાર ઉતારજી કે ઈ બારનામ રૂપિયા આવો તમે મય મોરે તો કેટલો વાળો તમે યાર પામણા કેમ નહીં આપતા કઈ ટાઈમ થઈ ગયો હું પામણા વાળમાં પામણા આવે હું પામણા આવે કેમ તમે હું કીધું અરે જમાઈ રજા યાર તમે કાર્ય પામણા જ નહીં આપતા બાર તો ખૂબ મોડા પડી ગયા તમે વાળ પામણા આવે હું પામણા આવે નારાજ હઈ નારાજ તો કે અરે યુ ડોહો પહેલા મેં કને પણ્યા પેલો એટલી મોટી મોટી ફેંકતો તો એટલી મોટી ફેંકતો તો કે માર્કને બે પંપ એમ મેં જાણ્યું તો પેલા પેટ્રોલ પંપ ભાંગા તો એક પેટ્રોલ પંપ માર નામે થઈ જાય એક પેટ્રોલ પંપ માર લાડી નામે થઈ જાય ને લાસ્ટ જાતે બે સાયકલ વાળા પંપ નકળી જાય પણ પંપ તો હે કે અમાર ઈ પંપ તો માર ઘર કઈ પડી જાય હુંલું પર એટલા પડી જાય મેં તમને હું કહી દીધું માર બે પોતાના પંપ મળી ગયા ઘંટા એવા પંપ બીજી વાળા ડોંગો કહેતો કે મારસો રાતે અમદાવાદમાં ટ્રાન્સફર નું કામકાજ કરે એમ મેં જાણ્યું કે ટ્રાન્સફર નું કામ કરે કઈક મોટી મોટી કંપનીમાં કામ કરતો હવે એમ ને પછી પંજા ફૂટી ખબર પડજો કે એના સોરો અમદાવાદમાં ભાડે રિક્ષા ચલાડે એવી ટ્રાન્સફર જ કરે કે જણાને બેવાડી ઓ વાહ ટ્રાન્સફર કરે હું ટ્રાન્સફર કરે તે બી જમાઈ રાજા દેખો આટલી જ વાત કોઈ ટેન્શન જેવી વાત નહીં અમે સોરે આવીને તમે નાની દુનિયામાં દીવા લઈને જો તે બી નહીં મળે હું વાળ સોરે ને મળે આવે સોરે એથી તો બૈરી પેલા આકમ હાઈ બુરો કરે ને તમાર સોરે ને દાડી આવી છે 8 ને 8 દાડે 8 ને 8 દાડી કરવા બધા મો જાણો કે આદમી મોહ હો કે ये ही पता नहीं पड़ता हमें ઈ તો જમાઈ રાજા ઈ તો માર માથે ગઈએ એટલે બાપ જેવી બેટી એમ નહીં કઈ ये તમે છોડ દો તો ये बात તમારી मुसी आप भी अच्छी बात है निशान नहीं कહેવાય શું વાત કરો તમે અરે તે બી ટેન્શન નહીં બે માર સોરે તમને રોટા તાલે ટાઈમ માં વાહ રોટા આલે તમાર સોરે રોટા બનાવવા બે કે તો ભાંગ લઈને ભાંગ બનાવે બેઠી બેઠી એમ કરીને હું જોઈ રહ્યો એમ કે ભાંગ બનાવે પાછા ભાંગ ના હો તલમ આવી જાય કુન જાણે તો એવા જાડા રોટા થાપી દે થોડી ખાઈ જીત ગઈ સોરી બાકી સંસ્કાર ઘણી હે સોરી માં વાહ માં સંસ્કાર હે તમાર સોરી એમ રૂપાળી થે કે ઓ રૂપાળી વાહ માં રૂપાળી હેતી બઈ રીતે અઠવાડિયે બનાવે પેલો આકમાં પેલો આઈબરો તમે સબ જાણો તમાર સોરી તમે કરી બી ન પહેલા પણ મારા ને કેજો તમાર સોરી ને અહીં મૂસી આવી છે 8 ને 8 દાડે હું મૂસી કરવા વેલેન જો તો મને એ ખબર નહીં પડતો કે જો મારો આદમી એક એનો આદમી એ ખબર નહીં માર માથે ગઈ એટલે ઓ ભાવ તમાર માથે ગઈ એ તો ઠીક ખૂબ દાડે આવજા પણ મંથન ખૂબ દાંત કઢાળો એવું લાગે લે હું દાંત કઢાળો હાયરાજી મારે એવું જ થજુએ તે હું ને બીજો કહેતા તમે કે તમે દહેજમાં તો મેં દેખો દહેજમાં જમાઈ રજા આઈ ખરું મેં દહેજમાં એમ કીધું મેં એવું લાગુ માર હાયરાજી હું આલેંગા અરે મારે બીજા ખોડાવાળા બે પણવા ગયા તો વેના તો પિકઅપ કરી લઈને ગયા હતા ફ્રીજ કુલર એસી ન સબ લગાડી આલ્યું ઘેરમાં મારસોરી પંખાન વારાજાન હુએ ગામ પંખો બી આલ્યો તો મેં બી ગાડી ભરી આલી ને તમે વામાં ગાડી ભરી આલી એક કુકડો આલ્યો હું માર ગેલે જા એડો મેલાંગા વાળા કુકડા અરે બીજી ખાટલી આલી ખાટલી તો ભરીને હાલતા તમે એક કોંડલો આલ્યો હાથે તો કોંડલો હું માર ગયા હું બે પરુંગા ઈતા પણ આતે ભરીને એને ખબર રહે ને ખાટલી નવી એટલે ગોદડે સહી ટાકા દેને હાલતા એક હોડે કાણું ખુલ્લું ઈ પહેલ કે દાડા પેલા મુતરી ગયા હતા કોઈ ઘંટા મુતરી ગયા હતા તે બી તમને મેં કેટલો સામાન આલ્યું તું પેલે મામા માટલી બી આલ્યું મામા માટલી હતા પિત્તોળ ને અરબણી આલી માથે પેલું કરીને તમે હું આલ્યું માટલો માર જાન્યા ગાડીમાં બેઠા ભણેશ ખદરી નાખ્યું માટલો ના ફૂટી જ નહીં ગયું મોટો થઈ ગયું થોડુંક દેખો જમાઈ દેખો એમ હે જેના જેટલો ગોદડી લાવી એટલા પગ લાંબા થઈ તમે નહીં ખબર તો જોવા જો મારા જમાઈ એટલો લાંબા નહીં ખબર તો એમ નહીં ઈ તો કહાવત હે એ કહાવત મોને જાવ તમે ખબર તો તમે દહેજ નું નામ દીધું પણ દહેજ દેખો જમાઈ જેને ગોદડી લાવી એટલા પગ લાંબા થઈ ને હું આ મનકા જો અડને કહું તમારા જેવા જવાજી ના કહું કે દહેજ દેખો તમારા હાયરાન નું બજેટ હાઈ આલી શકે ભાઈ બજેટ હાઈસ કેવું પડે તમે પેલ નહીં કહી દી ઉસળી નહીં જવું પેલે ઈ તો કયો હાયરા ફીકી દીએ ફેંકી દીએ તો કયો જમાઈ કૂટી નાખે ધ્યાન રાખજો એમ થાય એ પણ તમારા આરતી સીધી નથી આરતી હાઈ કીધી બતાડો મેં પેલે આરતી અમાર બુદ્ધાસિંહ કરે ને હું બુદ્ધબાવસી તમાર સુરી લઈ ગયો હું બુદ્ધબાવસી થઈ ગયો એવું જ લાગે પણ ના તે બી મતલબ સુરી લઈ ગયા જમાઈ રાજા તો ભગવાન બરાબર એમ
તમે ખૂબ દાડી આપજા લે એટલી ભગવાન બરાબર આપજે તો અસલી બેવારતા ખુરશી ઉરસી ઢાળી જાય. હા ખુરશીમાં તો બેઠા હતા એટલી તમે તો બેઠા ખુરશી માં હું બેઠો ખાટલા માં ઈ તો બહુ જમાઈ બહુ યા સંસ્કાર હે તમે કને તે સંસ્કાર તો દેખો જમાઈ રહ્યો ને પહેલી વાત તો નીચે બેવો રે ને તમાર સુરી મેં કહેજો એક દાડો ફેર કહેજો કે આપણે અમદાવાદ તકે હા. તે ભાઈ આલુ ને ટમાટર ને ગોબી આલુ ને ટમાટર ને ડુંગળી હારું ખાઈ ખાઈને હા સબ્જી તો બનાવીને આલતી વે બસ તો હા હા હમણો જ ખરા હા. બોર થઈ ગયો હા. મેં કહેજો એક દાડો હું ઘેર આપજો 2 જણ હા. મેં કહેજો પાછા ગયો ગામમાં અમારે એક લારી થી વે તે વે લારી થી હું ગોબી લાવજો આજ તો તસવીરથી બનાવીને ખંગામ ઠીક હે મોટી ગોબી હા ગોબી પાછા મેં કહેજો આ ગોબી મોળી અસલી તો સવાદ હાડનો બનાવી દે ને આપણે 2 જણ ખંગામ હા હા તમાર સોરી મો જાણું મોળે હે બેઠી બેઠી એમ હા. મો તો મારે સપસાળા કરવા કામ કરવા ગયો તો મોળી પાછા મેં કને આપજી પેલો વડે એમ કે ગોબી ફૂલજી પણ ગોબી ફૂલી માં ગોબી જ નકળી જેમ કે માં રે હે ની કે અરે વાહ માં ગોબી ની ગોબી તો આણી દી ગોબી કી ની વે ઓ પેલે પત્તા ગોબી શ્રે પત્તા ગોબી હો યે તો હું હિકાડજી દી તમાર સોરી એટલે હાડ નું કાપીને એટલે ઈ એટલે કારે હાડ નું ખવડાવજે તું નહીં એટલે ખવડાવજે ઈ તો અહીંયા અમારે અહીંયા વદાળન ફેળીને એવું જ ખાય એટલે સૂરી બાર વાળો ખાતી નહીં સૂરી એટલી એટલે એવા સંસ્કાર હે તમાર સોરી હા બાકી તે એક નંબર કામ કરે બાકી તો દેખો બીજું ઘેર નું કામ હરતી કરે ઘેર નું કામ બતાડું હા ઘેર નું કામ એવું કરે કે એક દડો મેં એમ કેજુ ખાઈ પઈ નામે કેજુ કે હવે હુઈ જંગા એને કેજુ મેં હા. એવો મારા બાપે મોઢિયા ને કહી નહીં શકતો હું હા. એને જ કેજુ આપણે હેતા બલબ તું ઉલવીને હુજે હા લાઈટ બંધ કરી લાઈટ બંધ કરીને હુજે હા તો તમાર સોરી લાઈટ બંધ કરવા ગઈ તો પેલી લાઈટ ને ફોકવા તમે કેવા કેવા સાલ? લાગતા ગોલાઈ જતો ઓ ભાળમાં ફોકવા લાકડી વાતા અરે હારાજી એવું નહીં એમ બટન આવે તમારા ઘરમાં લાઈટ કલેક્શન કીધું કાઢી કીધું અગર ઇલેક્શન માં ઇલેક્શન માં કલેક્શન કીધું ઇલેક્શન સરપંચ વાળા ઇલેક્શન માં કલેક્શન એટલે જ તમને ખબર તમે તો સમજીને ફૂ કરતા હોગા હા સુર બાબુ થોડી સમજાડી ફોન કરી આલો ફોન બરાબર ફોન ના ફોન તો આપણે સમજાડી પડે તમાકુ તે હું થયું હું ખાતી વે દેખાતી એ સંસ્કાર જાણ જાય ઘંટી હાલો તરાની જો કુકડો બોલ્યો ને અરે કુકડો આલ્યો તો કુકડો ફોન ઉઠાવે કુકડો હોશિયાર તો કોકા કો કેમ કે માથે પાછો લાગા બરસ કુકડાન કો ફોન આલે એમ હાલો હા તાર ઘર આપજો હું તાર બાપા કને લે વાત કરો હાલો અરે બેટા તો કે પત્તા ગોબી લાવીને આલે જમાઈને પૂરું ફૂલીન ગોબી ની એમ કે પેલી બેટા પત્તા ગોબી એટલે પેલા માથા વાળા ફોતરા ઈ પત્તા ગોબી કહેવાય ઓ નો એમાં પૂરી ધ્યાન રાખશે ને લાઈટ બેટા ફોકવાય ની ઓલવા લાકડી લઈને એમ ના બટન કરવાનું બાપડા જમાઈને તો વગર લીંબુ વાડી ઉઠી જઈ બેટા શરબત બની જાય એમ કોણ શરબત લીંબુ ને પૈસા વાહ ને તમાકુ તો હજુ ખાવાનું ચાલુ છે ઈ સમજાવી દીજો મોડ તુડ નાખી પણ એમ કહો રોટા કરે તળીને ને ખાવો રોટા કરે ગમતું નહીં વેલ જમાઈ તે ભણ્યા તે ખબર તો વાહ અદવાડ ના પૈસા આલવાન કે બરાબર વાત કરવા દો હા હેલો જો તમારે શું એટલી ઉતાવળ ફોન જ જલ્દી કાપી નાખે હું ઓફિસ માં જતી વે હા ને બીજી વાત તાર બાપે મારા અગરબત્તી કીધી હાય કીધી પૂછ હેલો અરે ઈ તો આપડા બુધ બાસીન કરો કે એટલે મેં કીધું પાવણા આપજા જવાય કીધી હા અને હું ભૂત બાસ્યું બાસ્યું એમ કઈ અરે વકરી ગયા હે હું કહું અદવાડે એક હીરો લાવ અદવાડ હાલો ઓહ એ વ્યસ્ત કરી દીધો એ તમાર સોરી વ્યસ્ત બી ખૂબ રાખે ફોન ઈ તો કે તક મારીને દૂજી કીધો હે તો ડોયા હરકી છે પણ આવીએ તો આપણે બેન લેડો પડી છી પાછા હાલો ને હા તાર બાપા એમ કહે કે અદવાડ ના આલી જા મો ક્યાં હાલી આવું પૈસા મો તો તમારે ઘેર હામાં પામણા આવજો તો માર હામે વ્યવસ્થા કરી પડે કે લે તોસ કે જમાઈને થોડું કર્યો એમ હેલો હા કરો ઈ આલી ઈ પૈસા લાવીને આલો મોની હા કરો ઓકે એમ કઈ ને આલે પૈસા તૂટીને જતો રહે એમ કેજુ બરાબર હું કેજુ અચ્છા બાપા માર અદવાડ પાસે થોડુંક જ પૈન આપતા રહેજો એમ કે કમાલે ફોન ચાલે મયર કો જમાઈ બી સુધી થોડોક પૈ વાહ વધારે નહીં પીવું મોર ગાડી ના જો કે વધારે પીતા હું વાત પાઈ દે તો કહી દે કે ફટાફટ જમાઈ ઘેર કામ હે તો જલ્દી ખવાડી બેડી મોકલ દે વાહ લાવો વાલ્યો હું વાત નહીં કરે ખબર પડી ગયો તમે પીવો જો ગાય ને બીજી વાત જાવો
ને પાછા હેત તો લાવીને ઢોળીને પાછા માઈ નહીં કરતા કે જમાઈ